એક એવી કહાની જે તમને સપના જોતા શીખવશે, એ સપનાઓને પૂરા કરતા શીખવશે, પણ એનો ક્લાઇમેક્સ એકદમ ઠંડો પાડી દેશે. મોટિવેશનલ સ્ટોરી છે, પણ થોડુંક એડિટિંગમાં ધ્યાન રાખવાની જરૂર હતી. મેકિંગ એકદમ જોરદાર છે, પણ ઇન્ટરવલ પછી સાવ એટલે સાવ ધીમું પાડી દીધું છે. કાસ્ટિંગની વાત કરું તો એકથી એક ચડિયાતું કાસ્ટિંગ કરેલું છે. પ્લસ અડીખમ બિલ્ડિંગના દરેક રેસિડન્ટ સાથે તમને એક કનેક્શન ફીલ થશે. તમે દરેક વ્યક્તિને એમના નામ સાથે યાદ રાખશો અને દરેક વ્યક્તિની જરૂરિયાતોને તમે પોતાની જરૂરિયાતો સાથે રિલેટ કરી શકશો. આટલું જ નહીં, તમને બિલ્ડરની દુનિયા વિશે પણ થોડી ઘણી જાણ થશે. ફેમિલી મૂવી છે બિલકુલ, પણ થિયેટર એક્સપિરિયન્સની કોઈ જ જરૂર નથી. પ્રેમથી ઘરે આવે ત્યારે આરામથી જોઈ કાઢજો. મૂવી ઓવરઓલ સારું છે. તમને શરૂમાં બહુ મજા આવશે, તમે બિલકુલ બોર નહીં થાવ, પણ એનો જે સેકન્ડ હાફ છે એ થોડો ધીમો પડી જાય છે અને ક્લાઇમેક્સ એકદમ ઠીકઠાક છે. હું આ મૂવીને 3 સ્ટાર દેવા માંગીશ.